નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાંજરાપોળ ખાતે આવેલા ધરણીધર પાર્શ્વનાથ જિનાલયની 17મી સાલગીરા ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી। આચાર્ય મહાપદ્મસુરી મહારાજ તથા આચાર્ય મહાધર્મસુરી મહારાજ તથા સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં નૂતન જૈન ભવનનું ભૂમિપૂજન ખનન વિધિ પણ કરાઈ। જૈન શાસ્ત્રોમાં જિનાલયની વાર્ષિક ધજા બદલવાનું ખૂબ જ મોટું મહત્વ બતાવવામાં આવ્યું છે, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું। શહેરની મધ્યમાં આવેલ પાંજરાપોળ ઊંચીપોળ રાજમહેલ રોડ ખાતે આવેલા ધરણીધર પાર્શ્વનાથ જિનાલયની 17મી ધજાના લાભાર્થી ચંદ્રાબેન નાથાલાલ કોઠારી પરિવારે પૂરા વિધિ વિધાન સાથે શાસ્ત્રોક્ત રીતે 17 ભેદી પૂજા ભણાવી હતી, એમ પરેશભાઈ કોઠારીએ જણાવ્યું। આ પૂજન માટે દેશની નદીઓના જળ તથા સુગંધિત ઔષધિઓ મિશ્રિત જળની પરમાત્માના અભિષેક કરવામાં આવ્યા। ત્યારબાદ અર્પિત કોઠારીએ શાંતિ કળશનું વિધાન કર્યું। આ કાર્યક્રમ માટે વિધિકાર શિરીષ શાહ તથા સંગીતકાર જયેશ ચુડગણની જુગલબંધીએ પરમાત્માના સ્તવનોની રમઝટ બોલાવી। ત્યારબાદ આરતી મંગળ દીવો કરવામાં આવ્યો। દરમિયાનમાં પાંજરાપોળ જિનાલયના ટ્રસ્ટી સંજયભાઈ કોઠારીએ કહ્યું કે આજે આચાર્ય મહાપદ્મસુરી મહારાજ તથા આચાર્ય મહાધર્મસુરી મહારાજની નિશ્રામાં નૂતન જૈન ભવન નિર્માણના ચડાવા જયેશ ચુડગરે બોલાવ્યા હતા, જેમાં ભાવિ ભક્તોએ લાખોની ઊંચી બોલીઓ બોલી ભવન નિર્માણમાં ભાગ લીધો। વધુમાં જૈન અગ્રણી દીપક શાહે કહ્યું કે પાંજરાપોળ ધરણીધર પાર્શ્વનાથ જિનાલયની 3 વર્ષ માટેની ધજાની બોલી બોલતા તેનો લાભ પણ 17 વર્ષથી એકધાર્યો લાભ લેનાર ચંદ્રાબેન નાથાલાલ કોઠારી પરિવારે લીધો। ધ્વજારોહણ બાદ નૂતન જૈન ભવનની ભૂમિપૂજન તેમજ ખનન વિધિ ચતુર્વિધ સંતની ઉપસ્થિતિમાં ભારે ઉલ્લાસપૂર્વક કરવામાં આવી, એમ ટ્રસ્ટી મનીષભાઈ શાહે જણાવ્યું। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, જાનીસેરી જૈન સંઘના ટ્રસ્ટી રૂપેશ શાહ, વડોદરા સમસ્ત જૈન સંઘના મહામંત્રી ઉરેશ કોઠારી સહિત જુદા જુદા જૈન સંઘોના અગ્રણીઓ જોડાયા હતા અને આચાર્ય મહાપદ્મસુરી મહારાજે માંગલિક પ્રવચન આપ્યું। ત્યારબાદ સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું અને પરેશ નવીનભાઈ પેનવાલાએ આ વિશે માહિતી આપી। नमो चित्ताचर पात्याय सर्वसाधुभ्यः बादल करी वर्षा करे पंचवर्ण सुरभूल। 5.5 लाख રૂપિયાની 4 રૂમ છે, લિફ્ટ 5.5 લાખ રૂપિયા છે। આ સ્કીમ આજે પરિપૂર્ણ કરવી છે। દાતાશ્રી મજાના છે, પરમાત્માની કૃપા વહેતી હોય છે। જોરદાર, ક્યા બાત है। 11 લાખ રૂપિયા વિવિધ લક્ષી હોલ, વિવિધ લક્ષી હોલ। ચાલો લઈ લો નામ। 11 લાખમાં જેઓના 7 લાખ બધા નીચે વધારે વાંચે નામ છે, નીચે વધારે વાંચે। આ ઉપરની દેખાશે, નીચેની દેખાશે। 18 લાખ રૂપિયાનો ओम पुण्याहम पुण्याहम प्रियंताम प्रियंताम ओम पुण्याहम અમારે ત્યાં સમયસર 6:45 સુધીમાં પહોંચવું પડે એવું છે, એટલે અમે ગયા અને આ આવ્યા છે। પણ મારો કહેવાનો ભાવ એટલો જ છે કે તમારે 5 વાગે પણ સાધુ સાધ્વીજી ભગવંતોની જોડે જો નીકળવાનું હોય તો તમને કેટલું બધું અઘરું લાગે। ઊંચીપોળ રાજમહેલ રોડ પાંજરાપોળ ખાતે સરસ મજાનું ધરણીધર પાર્શ્વનાથ જિનાલય આવેલું છે। એની સાલગીરીનો કાર્યક્રમ પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મસુરીશ્વરજી મહારાજા મહાધર્મસુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં સરસ મજાનો કાર્યક્રમ છે। આ આખો કાર્યક્રમ આપણી સાથે જે લાભાર્થી પરિવાર છે, નાથાલાલ ચંદ્રાવતીબેન નાથાલાલ કોઠારી પરિવાર, એમના ઉરેશભાઈ છે, એવો પુણ્ય પવિત્ર સંઘના પ્રમુખ પણ છે। એમની સાથે છે ઉરેશભાઈ કોઠારી, સમસ્ત જે વડોદરાની જે સંસ્થા છે, બધા સંઘોની સમસ્ત જૈન સંઘ
એના મહામંત્રી છે, વિધિકાર એવા આપણા શિરીષભાઈ છે. આપણે પરેશભાઈને પૂછીએ આજે આખો કાર્યક્રમ શેનો હતો ને કેવી રીતે સંપન્ન થયો? આજે 17મી ધજાનો સાલગીરાનો કાર્યક્રમ હતો. જે કાર્યક્રમને અમે વર્ષોથી અમારા પરિવારને લાભ આપેલો છે અને અગાઉ 3 વર્ષ માટે પણ અમને આ શ્રી સંઘે ધજાનો લાભ આપેલો છે, જે બદલ સંઘના અમે ઋણી છીએ. અને ત્યારબાદ અહીંયા આગળ નવું જૈન ભવન બની રહ્યું છે, જે જૈન ભવનની અંદર પણ ઘણા લાભો આપી અને ગુરુ મહારાજની નિશ્રામાં, આચાર્ય ભગવંતની નિશ્રામાં એનું પણ સરસ રીતે વિધિવત ભૂમિપૂજન અને ખનન વિધિ થયેલ છે. વિધિકાર સંગીતકાર કોણ પધારેલા હતા? શ્રી શિરીષભાઈ શાહ અને સંગીતકાર શ્રી જયેશભાઈ ચુગર હતા, જેની નિશ્રામાં આ બધો કાર્યક્રમ પૂર્ણ થયો છે. આપનું નામ? પરેશભાઈ કોઠારી.